આપણે મંડળીની ઉપર કેટલાક અઠવાડિયાથી 2 કે 3 અઠવાડિયાથી જોતા આવ્યા છે. મંડળી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે. શું છે? હા. અને શરીરનું શિર કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. સાદી ભાષામાં મંડળી જે છે તે એક એવું વ્યક્તિ છે અથવા એક એવું પર્સન છે કે એનું શરીર પણ ખ્રિસ્ત છે અને એનું શિર પણ ખ્રિસ્ત છે. શું છે? મંડળીનું શરીર પણ ખ્રિસ્ત છે અને શિર પણ ખ્રિસ્ત છે. માટે આપણે કોલોસીની અંદર કલમ વાંચીએ છીએ, શરીર કોનું છે? ખ્રિસ્તનું છે. એવરીથિંગ બિલોંગ્સ ટુ ક્રાઇસ્ટ અલોન. સર્વ ખ્રિસ્તનું છે. અને હુ વી આર, આપણે કોણ છે? એના અંગ અને અવયવો છે. અને આપણને એની અંદર એટલા માટે મૂક્યા છે મંડળીની અંદર કે જેથી કરીને આપણે જે એની જે પરફેક્શન છે, જે સંપૂર્ણતા છે, કોની? દેવની, તે આપણે દ્વારા આપણામાં પૂરી દેવ કરે. ન કેવળ તેની સંપૂર્ણતા પણ સાથે સાથે તેની ભરપૂરી, હિઝ ફૂલનેસ, એની જે ભરપૂરી જે સર્વ પ્રકારે તેની મંડળીની અંદર દેવે મૂકેલી છે ઈસુ ખ્રિસ્તના શરીરમાં, તે પણ આપણે પામીએ. માટે પ્રભુએ આપણને એના શરીરના ભાગીદાર કે એના અંગના અવયવ બનાવ્યા છે. ગઈ વખતે મેં તમને થોડી વાત, 2 વખતથી ઘણી બધી વાત મેં તમને શરીરના સંબંધમાં કરી. મેં શિરના સંદર્ભમાં વધારે વાત તમારી સાથે કરી નથી. અત્યારે મેં કહ્યું હતું કે પાછળથી તે જોઈશું. શિર તે કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. એફએસી 1:22-23 પ્રમાણે તેને દેવે એને શિર ઠરાવ્યો કે બનાવ્યો. હી અપોઇન્ટેડ બાય ધ ગોડ. ખ્રિસ્તને કોણે શિર બનાવ્યો છે? હા, દેવે બનાવ્યો છે. શિર એટલે પ્રભુ, શિર એટલે માલિક, શિર એટલે ધણી કે જે બધાનું સંચાલન કરે. કોનું? મંડળીનું. મંડળીનો એક જ માલિક છે, મંડળીનો એક જ ધણી છે, મંડળીનું એક જ સંચાલન કરે છે. બીજું કોઈ મંડળીને સંચાલન કરી શકતું નથી. એ કોણ છે? ખ્રિસ્ત છે. એને કોણે બનાવ્યો છે? ખ્રિસ્તને શિર દેવે બનાવ્યું છે. એ એફએસી 1:22-23 કલમમાં છે. અને એ મંડળીના સ્થિર તરીકે તેને નિર્માણ કરીને સર્વ રાજસત્તા, સર્વ અધિકાર એ બધાની ઉપર તેને મોકલેલું છે. ઓલ પાવર, ઓલ ડોમિનિયન, ઓલ જેટલી બી તમે આ પૃથ્વીની ઉપર સત્તા, રાજસત્તા તમે જુઓ છો એ બધાની ઉપર તેને મૂકવામાં આવેલો છે. એફએસીનો, કલોસીઓનો પત્ર, કલોસી 2 અધ્યાય અને તેની 10મી કલમ, 2 અધ્યાય 10મી કલમ. હા હા, સર્વ રાજ્યનું અને અધિકારનું કોણ છે તે? સર્વોપરી તેને કરવામાં આવ્યો છે. એટલે હું ઘણી વાર કહું છું કે મંડળી આ પૃથ્વી ઉપરની જેટલી રાજસત્તા છે, જેટલો અધિકાર છે, ચાહે ગવર્મેન્ટ બોડી હોય, ચાહે દેખીતી રીતે જેઓ રૂલ કરે છે આ જગતમાં, તેઓ જેઓ અદ્રશ્ય રીતે આ જગત પર છે, એ બધાની ઉપર સર્વ અધિકાર, સર્વ પરાક્રમની ઉપર મંડળીને મૂકેલી છે. અને મંડળીના શિર તરીકે ખ્રિસ્તને નિર્માણ કરેલો છે. શું કરેલો છે? ખ્રિસ્તને સર્વ કરતાં ઉપર ઉઠાવીને. એફએસી 1:22-23 છે, તમે વાંચી લેજો તમારા સમયમાં. ઓકે, તો એ બધી વાત મેં તમને કરી હતી, પણ હમણાં હું એને શિરને વધારે છેડતો નથી. પણ આપણે મંડળીની ઉપર ફોકસ કરીએ છીએ. શાની ઉપર? હા, મંડળીની ઉપર. અચ્છા, મંડળી વિશે આજે આપણે ગાતા હતા. જો તમે ધ્યાન કર્યું હોય તો ખ્રિસ્તે મંડળીની ઉપર શું કર્યો છે? પ્રેમ કર્યો છે. શું કર્યો છે? હા, જેમ પતિ પત્નીની ઉપર પ્રેમ કરે છે તેવી રીતે ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો છે. એફએસીનો પત્ર 5મો અધ્યાય, એફએસીનો પત્ર 5મો અધ્યાય. ત્યાં થોડી કલમો છે, તમે જો વાંચો, સાથે મળીને વાંચીએ જેથી કરીને બધા ધ્યાન આપી શકે. 23મી કલમથી વાંચીએ. 5મો અધ્યાય 23મી કલમ. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તેમ પતિ પત્નીનું શિર છે, વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. 25મી કલમ. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્ની ઉપર પ્રેમ કરો. 26મી કલમ. એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. 27મી કલમ. અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મહિમાવંતી મંડળી તરીકે તેને રજૂ કરે. અચ્છા, હવે તેની 29મી કલમ. કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી,
પણ તે તેનું પાલન પોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું કરે છે તેમ. હવે 30મી કલમ, કેમ કે આપણે તેના શરીરના 31મી કલમ, એ માટે પુરુષ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીની સાથે જોડાઈ રહેશે અને તેઓ બંને એક દેહ થશે. 32મી કલમ, આ મોટો મર્મ છે, પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું. જો તમે ધ્યાન કરશો તો 5 બાબતો ખ્રિસ્ત જે મંડળીના સંબંધમાં કરી છે, કરે છે અને કરશે તે નોંધેલી છે. શું કર્યું છે? મંડળીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5 બાબતો કર્યું છે, કરે છે અને કરશે તે નોંધવામાં આવેલું છે. જો તમે મને મદદ કરો તો હું તમને પૂછું, સૌથી પહેલી બાબત, ખ્રિસ્તે મંડળી માટે શું કર્યું છે? પ્રેમ રાખ્યો છે. પ્રેમ છે શબ્દમાં ત્યાં લખ્યું છે, કેવી રીતે પ્રેમ રાખ્યો? શું કર્યું? પોતાનું અર્પણ કર્યું. પોતાનું પ્રેમ કરીને ખાલી ધીસ ટાઈમ સો મેની લવર્સ ઇન ધીસ વર્લ્ડ, વર્લ્ડલી લવ દે હેવ. સારું હોય તો સાથે, દિવસો ખરાબ થાય, મુશ્કેલી આવે, એકબીજાથી છૂટા, એવો પ્રેમ. અગાપે લખો. શું કહેવામાં આવ્યું છે? અગાપે પ્રેમ. કેવો છે પ્રેમ? દેવનો પ્રેમ કેવો છે? અગાપે. નિસ્વાર્થ, શરત વગર, કોઈ પણ વસ્તુની તમારી પાસેથી આશા રાખ્યા વગર જે પ્રેમ તમારી પર કરવામાં આવેલો છે, અગાપે પ્રેમ. કેવો પ્રેમ? એ ઈશ્વર સિવાય બીજો કોઈ કરી શકતું પણ નથી. તેવો પ્રેમ તેણે કોની પર કર્યો? મંડળી પર. અને શું કર્યું? પોતાનું સ્વાર્પણ કર્યું. ફર્સ્ટ. સેકન્ડ, તે શું કર્યું? પછી બીજું શું કરે છે? 26મી કલમ, શું કરે છે? હા, વેરી ગુડ, બોલો. હા, મંડળીને શું કરે છે? પવિત્ર કરે છે. કેવી રીતે? જળ સ્નાનથી. શેના જળ સ્નાનથી? થ્રુ ધ વર્ડ, વચનના જળ સ્નાનથી. આ બીજું તે કરે છે. પેલું તેણે કર્યું સ્વાર્પણ, હવે શું કરે? તે વચનના જળ સ્નાનથી શુદ્ધ કરે છે. ત્રીજું, બોલો, તમે બોલશો તો મને ગમશે. 27મી કલમમાં છે જળ. ટુ પ્રેઝન્ટ ગ્લોરિયસ ચર્ચ. શું કરશે? મહિમાવંતી મંડળીને શું કરશે? કોની આગળ? બિફોર ગોડ. કોની આગળ? કલોસી 1:22 વાંચો. કલોસી 1 મહિમાવંતી મંડળી પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક કરીને દેવની સમક્ષ તે આપણને વાંચો. કલોસ. ટુ પ્રેઝન્ટ બિફોર ગોડ ફોલ્ટલેસ, અનબ્લેમેબલ, બ્લેમલેસ, તેવી રીતે તમને મને શું કરે? રજૂ કરે. અચ્છા, પછી શું કરે છે? ચોથું, 29મી કલમમાં છે. 29મી કલમ નથી બાઇબલ તમારી પાસે? ના, 5મો અધ્યાય, એફએસી 5 અને 29. શું કરે? તું તેનું પાલન પોષણ કરે. કોણ કરે છે મંડળીનું પાલન પોષણ? ખ્રિસ્ત મંડળીનું પાલન પોષણ કરે છે. અચ્છા, પછી શું કહે છે 31મી કલમની અંદર? તેઓ બંને શું થશે? મંડળીને ઈસુ ખ્રિસ્ત વન થઈ જશે. ઇટર્નિટી સુધી તેઓ સાથે રહેવાના છે. તેઓ અલગ થશે. આ મિસ્ટ્રી છે, બહુ મોટો મર્મ છે. તો 5 બાબત પ્રભુ કરે છે મંડળીના સંદર્ભમાં. એક, તેણે કરી નાખી, પોતાનું સ્વાર્પણ કર્યું. બીજું, કે તે તેને શુદ્ધ કરતો જાય છે, પવિત્ર કરતો જાય છે. ત્રીજું, તે તેને રજૂ કરશે. ચોથું, તે તેના પૃથ્વીની ઉપર તેનું પાલન પોષણ એને નિભાવ કરે છે, એની બધી રીતે એની માવજત કરે છે, એને સાચવે છે. લાસ્ટલી તે શું કરશે? એક થઈ જશે. આ ખ્રિસ્તનો પ્રેમ છે કે જે મંડળીની માટે છે. મેં તમને ઘણી વખત લાસ્ટ ટાઈમ માર્મિક રૂપે કીધેલું હતું. કન્યા અત્યારે નથી, પણ લેટર ઓન એ પ્રગટ થશે. હું અત્યારે એના પાછું છેડતો નથી, કારણ કે થોડું સમજવા માટે તમને અઘરું પડશે. પ્રભુની ઈચ્છા છે તો નેક્સ્ટ ટાઈમમાં હું તમને સમજાવીશ ડિટેલમાં. પણ જે મુદ્દા છે તો તેણે આપણે સારું શું કર્યું? સ્વાર્પણ કર્યું. એફએસી 5 અને 2 શું વાંચીએ છીએ? જુઓ, એફએસી 5 અને 2 અને વાંચો. હા.
તેણે આપણે સારું શું કર્યું? સુવાસને અર્થે પોતાનું સ્વાર્પણ. આપણે દેવના નસકોરાની અંદર ધુમાડાના સેવા જેવા હતા. પ્રબોધકમાં લખ્યું છે આપણે દેવને સંતોષ આપી શકતા નહીં. જ્યારે આપણા તમે તો રસોઈ કરો છો તો પેલું સળગાવો છો ને, શું લાકડા અને છાણમાં બી સળગાવો છો. ધુમાડો થાય તો શું થાય? ભાઈ તો બેસે નહીં, બહેનો જેમ તેમ આંખમાંથી બધું પાણી તો બી ફૂંક મારી આવ્યા જ કરે. તેવા આપણે ધુમાડાના જેવા હતા દેવની માટે, એના નસકોરા. આપણે પણ પ્રભુ શું થયો? સુવાસ બનીને આપણા બદલે દેવને અર્પણ કર્યું. સુવાસિત હોમ યજ્ઞ તે પ્રભુ આપણા માટે બન્યો. એણે આપણું પોતાનું સ્વાર્પણ કર્યું. ગલાતી 2:20 શું કહે છે? પાઉલ સાક્ષી આપતા કહે છે, તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. લવ મી એન્ડ ગીવ હિમસેલ્ફ ફોર મી. તેણે પોતાને મારા માટે આપી દીધો. હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય, હિબ્રુ ચેપ્ટર 10, હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય 10મી કલમ વાંચો. હિબ્રુ 10:10. હા, ઈસુ ખ્રિસ્તનું શરીર શું કરવામાં આવ્યું છે? અર્પણ કરવામાં, ઓફર કરવામાં આવેલું છે. અચ્છા, તેની વાંચો 12મી કલમ. પાપોને માટે બલિદાન છે. શાના માટે બલિદાન છે? પાપના માટે છે. The remission of our sin, the atonement for our sin, not for anything. આપણા પાપોના માટે. મેં ઘણી વાર તમને કીધું છે, વાલાઓ, પાપ એટલી બધી ભયંકર વસ્તુ છે ને આપણા માટે, એની માટે કોઈ નહીં કહે નથી. આપણા તો માટે રમત છે. હમણાં કરીએ પાછું કરી દઈએ, પાછી માફી માંગીએ પાછી માંગીએ. દેવના માટે એવું નથી. એટલો બધો પવિત્ર છે. પ્રભુ કહે છે કે હું પાપની સામે જોઈ પણ શકતો નથી, પાપને સાંખી પણ શકતો નથી. ખાલી એક જ આજ્ઞા એ ભંગ થઈ, બીકમ અ સિન, પાપ થઈ ગયું. એણે કહ્યું કે આ ફળ નહીં ખાવાનું, બસ આટલું જ. વેરી સિમ્પલ, વેરી ઇઝી. આદમના માટે એનું કોઈ મૂલ્ય નહોતું. ક્રોસ કર્યું. હી બીકમ સિનર, ફર્સ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આ જગતમાં સૌથી પહેલો પાપી તે થયો. તેના કારણે આપણે પાપ થયા. એકના કારણે, એકના આજ્ઞા ભંગના કારણે બધા પાપી બન્યા. આપણા બધાની ઉપર મરણે રાજ કર્યું. બિકોઝ ઓફ ધ સિન ડેથ કેમ ઇન ધીસ વર્લ્ડ. આ જગતમાં પાપને કારણે મરણ આવ્યું, અને મરણને કારણે આપણે બધા શાપિત થયેલા છે. દેવના અનંતકાળના જીવનથી દૂર છે. જો તે દયા નહીં કરતે, જો તે કૃપા નહીં કરતે અને એના દીકરાને નહીં મોકલતે, આપણે આવનાર કાળની શિક્ષાથી, આવનાર કાળના ન્યાયથી બચી શકતે નહીં. દેવનો ભારે કોપ પાપની ઉપર છે, ને પાપી હોવાના કારણે આપણી ઉપર પણ એનો મોટો દંડ અને કોપ છે. Nobody can escape from the wrath of the God will come in the future. આવનાર કાળમાં જે ન્યાય પ્રગટ થશે તેનાથી કોઈ પોતાને બચાવી શકતે નહીં, એક્સેપ્ટ ધ બ્લડ ઓફ જીસસ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તના લોહી સિવાય. શું તમે લોહીમાંથી શુદ્ધ થયા? શું તમે લોહીની નીચે આવીને ઢંકાઈ ગયા? શું તમે લોહીથી માફી પામ્યા? દેવની દ્રષ્ટિમાં બે જ લોકો છે આ જગતની ઉપર. કોઈ હિન્દુ નહીં, કોઈ મુસલમાન નહીં, કોઈ ખ્રિસ્તી નહીં, કોઈ પારસી નહીં, કોઈ સારો નહીં, કોઈ ખરાબ નહીં. બે જ લોકો. એક બચેલો પાપી અને એક નહીં બચેલો પાપી. બે જ રીતે જોવે છે દેવ. શું તમે બચી ગયેલા? પાપી તો છે જ, વી ઓલ સિનર. પણ શું આપણે બચેલા પાપી છે? ભલા રાહ નહીં જોતા. કાલે પરમ દિવસે જ્યારે મને મન થશે ત્યારે. ઘણીવાર લોકો પેલા ચોરનો દાખલો આપે. અમારે ત્યાં ગાડી એને તક મળેલી ને છેલ્લે ચોરને, મને બી મળશે. હું છેલ્લા દિવસે પ્રભુ મને કર, છેલ્લા દિવસે પ્રભુ મને બચાવી દેશે. એ તો બહુ કૃપાળું છે, વેરી ગ્રેસિયસ. શું કામ હમણાં મારા કિંમતી દિવસો પ્રભુને આપું? ભાઈ, વી લીવ ફોર ધ લોર્ડ. ભાઈ, અરે કેટલું ભવે એ જીવવું પડે. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, ત્યાં નહીં જવાનું, પેલું નહીં કરવાનું, કેટલું બધું કરવું પડે. માફી માંગવામાં વાંધો નથી આવતો એ લોકોને. 100 વાર માફી માંગી, પણ પ્રભુને જીવન સોંપવામાં વાંધો છે.
પ્રભુના માટે જીવવાના માટે વાંધો છે, પ્રભુને સ્વીકારવાનો વાંધો છે. તમને કહેવા દો વાલાઓ, આપણને ખબર જ નથી આપણને તક મળશે કે નહીં. બહુ લોકોને જાણું છું જેઓ કહેતા હતા કે અમે છેલ્લા દિવસે અમારી પથારી પર પ્રભુને હાથ મારીશું, તક જ નહીં મળી. આંખ બંધ થઈ ગઈ, શબ્દો મોંમાં આવ્યા જ નહીં. મને ક્ષમા કર, તક જ નહીં. આજ રાતે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં તો જે તે બધું ભેગું કર્યું છે કોનું થશે? હે મૂર્ખ, એમ તા લખવામાં આજે જ રાતે ઊંઘમાં આપણને શું ખબર પડે? શું તમે ખાતરીથી કહી શકો આજે રાતે હું સૂઈ જઈશ તો સવારે ઉઠીશ? કહી શકો છો તમે? તમે એમ કહી શકો અહીંયાથી મેં જઈશ હું સહી સલામત ઘરે પહોંચી જઈશ? કહી શકો છો? કોણ કહી શકે છે? એનીવે, મારો તમને એક જ વિનંતી છે, ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, પોતાનું સ્વાર્પણ કર્યું એ માટે કે તમને બલિદાનથી તમે બચી જાઓ. તમે બચ્યા કે નહીં તમારી ઉપર છે. તો આ એક વાત હતી, મેં તમને કહી દીધું. એનું અર્પણ આપણા માટે થયેલું છે. શું થયેલું છે? હીઝ ઓફરિંગ. તેણે પ્રેમ રાખીને પોતાનું સ્વાર્પણ કર્યું, પોતાનું અર્પણ કર્યું સુવાસિત હોમ યજ્ઞના રૂપમાં, અને દેવને તે પ્રસન્નતા તેણે આપ્યું માટે આપણા પાપથી તેણે છોડ. આ પહેલું કામ તેણે કર્યું. સેકન્ડલી, એ શું કરે છે? મંડળીને જળ સ્નાનથી શુદ્ધ કરીને પવિત્ર કરે. શું કરે છે? હવે એણે છોડી નહીં દીધા, મંડળીમાં લાવીને મૂક્યા. હવે મંડળીમાં શું કરે છે? આપણને રોજ રોજ શુદ્ધ કરતો જાય છે. શું કરતો જાય આપણને? આપણે પોતાને શુદ્ધ નથી કરવાના. ડોન્ટ સે, ડોન્ટ થિંક. પ્રભુમાં આવ્યા પછી મારું બાપ્તિસ્મા થયું, બાપ્તિસ્મા થયા પછી હું બહાર આવ્યો તો જે વ્યક્તિએ, જે પ્રભુના સેવકે મને બાપ્તિસ્મા આપ્યું તેઓએ મને પૂછ્યું, મારી 15 વર્ષની ઉંમર હતી, હવે તું શું કરશે? તારો બાપ્તિસ્મા થઈ ગયું. મને વધારે કંઈ ખબર પડતી નહીં હતી. હવે હું પ્રભુના માટે શુદ્ધ જીવન જીવીશ, હવે હું પ્રભુ માટે આત્મિક બનીશ. એમણે મને કીધું, શું આ સાયકલ છે કે તું એ મારે ચલાવવાની છે? શું આ મોટર કાર છે કે તમારે ચલાવવાની છે? નો, આપણે કશું કરી શકતા નથી. એ પ્રબંધ એણે કરેલો છે. કોણે કર્યો છે? પ્રભુએ આપણા માટે મંડળીમાં પ્રબંધ શું કર્યો છે? શુદ્ધ કરવા માટે. તે વચનના જળ સ્નાનથી આપણને શુદ્ધ કરે છે, તે તેના લોહીથી આપણને શુદ્ધ કરે. સાયન્ટિફિકેશન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, પવિત્રીકરણ. શું કહે છે એને? હા, આપણે શુદ્ધ કરતો કરતો જાય છે. તે પરિસ્થિતિઓ લાવશે, તે દુઃખો લાવશે, દુઃખ લાવીને પણ તમને મને સોના જેવા ચોખ્ખા કરતો જશે. માટે દુઃખોથી ભાગો નહીં. એ આપણા માટે પ્યુરિફિકેશનનું કામ કરે છે, સાયન્ટિફિકેશનનું કામ કરે છે. ક્યાં ગાડી? એના શરીરમાં. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 17મી કલમ કહે છે, તારા વચનથી તેઓને, સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. યોહાન 17:17 વાંચી જાઓ ઝડપથી. સત્યથી તેઓને પવિત્ર કર. હા, તારું વચન સત્ય છે. તારું વચન સત્ય છે. અચ્છા, હવે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 3જી કલમ ઝડપથી. હા હા, જે વચનો મેં તમને કહ્યા તે વડે હવે તમે શુદ્ધ થઈ ગયા. વન્ડરફુલ. વાંચતા વાંચતા તમે બદલાતા જશો. એ કેવી રીતે થાય છે કંઈ ખબર નથી પડતી, પણ થાય છે. જો તમે આને નહીં વાંચશો ને વાલાઓ, તમે મલિન થતા જશો. અમે એટલા માટે બહુ આગ્રહથી તમને કહીએ છીએ, વચનમાં સમય વિતાવો. હું આજે તમને પૂછું, તમે તમારું બાઇબલ વાંચ્યું? તમને કહું હાથ ઊંચો કરો, કરશો? એક તમને નમ્ર હાથ જોડીને અરજ કરું છું, માફ કરજો. ડોન્ટ રીડ યોર બાઇબલ ઇન યોર મોબાઈલ. આઈ એમ વેરી સોરી ટુ સે દેટ. મને માફ કરજો, મારે તમને આ કહેવું પડે છે. કેમ? એટલા માટે તમને કહું છું, આપણા મોબાઈલની અંદર કેટલી બધી વસ્તુઓ આવતી હોય છે. ઘણી કે આપણી મરજીથી આવતી હોય છે, ઘણી આપણી મરજી વગર બી લોકો મોકલતા હોય છે. વોટ્સએપમાં ને બધે હોય છે ને. કેટલી બધી ગંદકી એની અંદર હોય છે. એમાં જ પછી આપણે દેવનું વચન પણ વાંચીએ. ઇઝ દેટ ગુડ? બરાબર છે? માટે આમાં વાંચો, અને લઈને ફરવામાં શરમાવ નહીં. તમારા દરેક પ્રશ્નોનો જવાબ દેવના વચનમાં છે. શેમાં છે? દરેક વાતનો જવાબ તમને આપશે. અનુભવથી તમને કહું છું, મારા બધા પ્રશ્નનો જવાબ મને આણે આપ્યા છે. તમને કદી નિરાશ કરશે નહીં. આ તમારી સાથે બોલશે. જીવતું વચન, લિવિંગ વર્ડ છે. શું છે આ? હા, જીવતું વચન છે. એ સ્પીક, તમારી સાથે બોલે છે. તમારી સાથે શું કરે છે? માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ
જે દેવના મોંમાંથી નીકળે છે તેનાથી તો એ તમને પ્રભુ જીવન આપશે. બધા કોઈકના પ્રભુના મોટા દાસે પ્રમાણે કહ્યું, ખાસ કરીને ભાઈ બક્સિંગ અંકલે કહ્યું, જ્યારે તેઓ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું ત્યાં તેઓએ જ્યારે વાંચ્યું સૌથી પહેલાં ગોડ સ્પીક, ગોડ સ્પીક, ગોડ સેઝ, ગોડ સેઝ, દેવે કહ્યું, દેવે કહ્યું, દેવે કહ્યું એમ લખેલું. શું કર્યું છે? એ શીખ ધર્મમાંથી આવતા હતા. જ્યારે તેઓએ સાંભળ્યું કે આમાં તો કદી એણે સાંભળેલું નહીં આવું કે દેવ બોલે છે, દેવ બોલે છે, દેવે કીધું, દેવે કહ્યું, દેવે કહ્યું, કોઈ પુસ્તકમાં તેણે નહીં વાંચેલું, આમાં આમાં એણે વાંચ્યું. ત્યારથી એના માટે સૌથી પ્રિય પુસ્તક થઈ ગયું કે આમાં તો દેવનો અવાજ છે, આમાં તો દેવની વાત છે, આમાં તો દેવ બોલે છે, કેવી રીતે હું આને બાજુ પર મૂકી શકું. એક વખત તેણે બાઇબલને ફાડી નાખેલું, પણ સૌથી વધારે પ્રિય પુસ્તક એમના માટે દેવનું વચન બાઇબલ થયું. માટે મારા દેવના વચનનું બહુ મૂલ્ય છે. તમે જો પ્રેરિતોના કૃત્યોમાં પણ તમે વાંચશો, થોડીક વાત તમારી સાથે દેવના વચનમાં સંદર્ભમાં શેર કરું. જો તમે જોઈ લો પ્રેરિતોનું કૃત્યો 2 અધ્યાય 41મી કલમ, પ્રેરિત 2:41 વાંચો. ત્યારે તેઓએ તેની વાત સ્વીકારી, હા તેઓ બાપ્તિસ્મા પામ્યા, હા અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. અહીંયા જે વાત સ્વીકારી છે ને, ધ વર્ડ ઓફ ગોડ ઇંગ્લિશમાં લખેલું છે. શું લખેલું છે ત્યાં આગળ? આ ધ વર્ડ ઓફ ગોડ, દેવનું વચન જ્યારે તેઓએ સ્વીકાર્યું ત્યારે શું થયું? તેઓએ દેવનું વચન તેઓએ સ્વીકાર્યું. હવે જો 4થો અધ્યાય અને તેની 31મી કલમ. તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે હા જે મકાનમાં તેઓ ભેગા થયા હતા હા તે હલ્યો. હા. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા હા અને દેવની વાત હિંમતથી હા બોલવા દેવની વાત. હા અહીં આગળ શું છે? ધ વર્ડ ઓફ ગોડ. જો તમારી પાસે ઇંગ્લિશ બાઇબલ હોય તો તમે મેન્શન ત્યાં વાંચજો. વર્ડ ઓફ ગોડ શું છે? તેઓ હિંમતથી બોલવા લાગ્યા. હવે 6થો અધ્યાય 7મી કલમ. દેવની વાતનો પ્રચાર થતો ગયો. હા દેવની વાતનો, ધ વર્ડ ઓફ ગોડ ઇંગ્લિશમાં છે, દેવનું વચન વધતું ગયું. અચ્છા પછી અને યરુશલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી. હા બહુ બધા થઈ ગયા. પછી ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. હા હવે 8મો અધ્યાય 14મી કલમ. હવે હવે સમૃદ્ધિઓએ દેવની વાત સ્વીકારી છે. બસ બસ દેવની વાત શું કરી? ધ એક્સેપ્ટ, ધ રિસીવ ધ વર્ડ ઓફ ગોડ. અચ્છા 25મી કલમ. હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કરી. હા વર્ડ ઓફ ગોડ, ત્યાં બી વર્ડ ઓફ ધ લોર્ડ એમ લખેલું છે. પછી 35મી કલમ. આ બધી વસ્તુ ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું હા અને શાસ્ત્રની એ વાતથી આરંભ કરીને હમ. તેને ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરી. હા ધ વર્ડ ઓફ ગોડ. 12મો અધ્યાય 24મી કલમ. પણ દેવની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ. હા તો વધતી ગઈ દેવની વાત. શું થઈ ગઈ? ફેલાવા માંડી. ધ વર્ડ ઓફ ગોડ. અચ્છા 13મો અધ્યાય 49મી કલમ. તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ. આખા બહુ બધી, જો તમે આખું વાંચો, મારા પાસે સમય નથી તમને બધા રેફરન્સ આપવાની, પણ પ્રભુની વાત, પ્રભુની વાત, ધ વર્ડ ઓફ ગોડ, ધ વર્ડ ઓફ ગોડ, દેવનું વચન ફેલાતું ગયું. તે સમયે બધું લખાયેલું નહોતું, પણ જે તેઓ બોલ્યા પ્રબોધકો પ્રેરિતોના મોંમાંથી, એ શું હતું? દેવની વાત. શું હતી? વર્ડ ઓફ ગોડ. પ્રેરિતોના મોંમાંથી બોલાયેલી વાત આપણી પાસે આજે નવા કરારના રૂપમાં લખેલી છે. જે મેં તમને શરૂઆતમાં જ પહેલી કલમ મંચાવી, માથીની સુવાર્તાના 28મા અધ્યાયની અંદર, તમે શું કરો? દેવને જે કંઈ મેં તમને શીખવાડ્યું છે તે તમે શું કરો? શીખવતા. તમે બાપ્તિસ્મા આપો, સર્વને શિષ્ય બનાવો અને તેઓને શીખવતા જાઓ. ઇઝ ધ બર્ડન. આ બોજની સાથે ભાઈ બક્સિંગને પ્રભુએ ફેરવી નાખી. તે ન કેવળ 100 કરતાં વધારે વાર દેવનું વચન વાંચતા થયા, આજે પણ તેઓને જે કંઈ તેઓ પ્રભુ પાસેથી પામ્યા આપણને તો ઉત્તેજન આપે છે. તમે કદાચ એમને જોયા છે કે નહીં, પણ આ છે ભાઈ બક્સિંગ, જે શીખ ધર્મમાંથી પ્રભુએ તેઓને બદલ્યા અને બહુ બધું પ્રભુએ અદ્ભુત રીતે તેમને વાપર્યા. 1929ની અંદરથી લઈને 2000ની સાલ સુધી પ્રભુએ તેમને રાખ્યા. શરૂઆતની અંદર જ્યારે તેઓ કેનેડાની અંદર ઉદ્ધાર પામ્યા અને તેઓને પ્રભુએ સેવાના માટે બોલાવ્યા, અને જ્યારે તેઓ સેવામાં આવ્યા
ત્યારે બહુ અદ્ભુત રીતે તેઓને દેવે એક ઉપદેશક તરીકે, ઇવેન્જલિસ્ટ તરીકે પ્રભુએ તેઓને વાપર્યા. કેવી રીતે વાપર્યા? ઉપદેશક તરીકે અથવા સુવાર્તિક તરીકે વાપર્યા. 10 વર્ષ સુધી તેઓએ સુવાર્તિક તરીકે દેવનું વચન લોકોને આપ્યું. શું આપ્યું? 10 વર્ષ સુધી. માર્ટિનપુર ગામની અંદર 1900 મારા ખ્યાલથી 36-37ની વાત છે. આખું ગામ વ્યભિચારથી ભરેલું, એક એક પુરુષને 2-3 સ્ત્રીઓ, દીકરીઓ અને છોકરીઓ ત્યાં ગાયબ થઈ જતી હતી. અને ત્યાં આગળ કોર્ટ કેસ અને પોલીસ કેસ અને ઘરમાં ઝઘડા અને દારૂ અને ભયંકર, પંજાબની પાકિસ્તાનના ગામની વાત કરું છું, માર્ટિનપુર નામનું ભયંકર દુરાચારથી ભરાયેલું એ ગામ હતું. ત્યાં રાત કોઈ રોકાવા તૈયાર નહોતું, લૂંટફાટ અને એવું ગામ ત્યાં હતું. ભાઈ બક્સિંગને પ્રભુએ જ્યારે સેવામાં માટે બોલાવ્યા અને ત્યારે તેઓ એક આ માર્ટિનપુર માટે તેઓને બોલાવ્યા કે તમે અહીંયા આવીને, બક્સિંગ અંકલ કહ્યું મને શાંતિ કે મોકળાશ નથી આવા ભયંકર ગામની અંદર. પણ તેઓ કહ્યું કે પ્રભુનો બોજથી તમે આવો. તેઓ કહ્યું કે હું આવીશ પણ રાત નહીં રોકાવું. અને તેઓ ગયા. જ્યારે તેઓ જતા હતા, ઝાડની નીચે 4 વૃદ્ધ બેસેલા હતા, ઉંમરલાયક કાકાઓ બેઠેલા હતા બધા. તેઓ અમુક બાળક બી હતા અને અમુક જગ્યાએ અધિકારી પણ હતા, વડીલ પણ હતા, હુક્કા પીતા હતા. અને જ્યારે બક્સિંગ અંકલ લાંજે પસાર થતા હતા ત્યારે એમણે કહ્યું કે, બક્સિંગ અંકલે તેઓને કહ્યું, ક્યાં તું આવે છે, ક્યાં જાય છે? તેમણે કહ્યું કે હું આ માર્ટિનપુરમાં જાઉં છું ને દેવે એનો સંદેશક તરીકે મને મોકલ્યો છે એનું વચન આપવા માટે. ભાઈ તારા જેવા કેટલા આવ્યા ને કેટલા ગયા, આ ગામમાં કોઈ પરિવર્તન નહીં. તું આખી રાત પ્રચાર કરશે અને આખો મહિનો પ્રચાર કરશે, આ લોકો બદલાશે નહીં. બહુ મસ્કરી તેઓએ કરી. જ્યારે તેઓ ગયા અને જ્યારે મિટિંગ ચાલુ થઈ, 2000 જેટલું માણસ તાંગણી ભેગું થયું હતું. પણ બધા મસ્કરી કરતા હતા અને એકબીજાની નિંદા અને ટીકા અને ટોળા વળીને આમ એકબીજા ખૂણે વાત કરતા હતા. ત્યારે ભાઈ બક્સિંગે વચન આપવાનું શરૂ કરી. કોઈ સિરિયસ પણ નહોતું ને સાંભળવું પણ માંગતું નહોતું. અને તેઓને બહુ નવાઈ લાગી. પછી રાતભર તેઓએ પ્રાર્થનામાં પ્રભુને પૂછ્યું કે પ્રભુ આ શું છે? 1 અઠવાડિયા સુધી તેઓ ઉપવાસ સાથે પ્રાર્થના કરીને દેવનું વચન રોજ રાતે આપ્યું. છેલ્લો દિવસ આવ્યો, 15 દિવસ સુધી ત્યાં સેવા થઈ. લાસ્ટ ડે, છેલ્લા દિવસે તેઓએ બારે બોજથી તેઓને કહ્યું કે આ મારો છેલ્લો દિવસ છે, હવે હું કાલે નહીં આવું અને આ તમારી સાથે વધારે વાત નહીં કરું. પ્રભુનું વચન તેમણે લાઝરસની ઉપરથી આપ્યું, યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયની અંદરથી. અને ત્યારે તેઓને કીધું કે તમે મરેલા છો, યુ આર ધ ડેડ, અને તમે એટલા બધા ગંધાવ છો, એટલા બધા વાસ મારો છો કે દેવ તમારી સુધી આવી શકતો નહોતો. અને પ્રચાર કર્યા પછી મારા ખ્યાલથી 3 કલાક એમણે પ્રચાર કર્યો. પ્રચાર કર્યા પછી તેઓ ચૂપ થઈ ગયા. માણસો આપોઆપ ટપોટપ પડવા માંડ્યા. માણસો જાણે પસ્તાવો કરતા રડતા હોય તેવી રીતે રડવા માંડ્યા. નાના બાળકની જેમ પોતાના પાપોને કબૂલાત કરવા માંડ્યા. અને લોકોમાં ભયંકર 3 કલાક સુધી તેઓ પોતાના પસ્તાવો અને પાપ કબૂલાત કરતા રહ્યા. સંખ્યાની અંદર લોકો ઊભા થવા માંડ્યા અને પોતાના જીવોનો, પોતાના કપડાં ફાડવા માંડ્યા. એક ભાઈ દોડતો આવ્યો, એમણે કહ્યું બક્સિંગને, બક્સિંગભાઈ આ તમે બંધ કરાવો. બક્સિંગભાઈ કહ્યું આ મેં શરૂ જ મેં નથી કર્યું, હું કેવી રીતે બંધ કરાવું? આ બધાની પાછળ દેવ અને તેનો આત્મા હતો. આખા ગામની અંદર રિવાઇવલ આવ્યો. 1936ની વાત કરું છું. ત્યારબાદ ન કેવળ ત્યાં પણ 70 કરતાં વધારે જગ્યામાં ભારતભરમાં રિવાઇવલ આવ્યા. 10 વર્ષ સુધી તેઓને પ્રભુએ અદ્ભુત રીતે લોકોને બચાવવાના માટે, ઉદ્ધારના માટે તેઓને વાપર્યા. આપણા ગુજરાતમાં પણ તેઓ આવ્યા 1941ની અંદર, 1943માં મારા ખ્યાલથી. અને આત્મિક જાગૃતિ ગુજરાતની અંદર આવીને ઘણા લોકો પ્રભુની પાસે એ ટાઈમમાં આવ્યા. પ્રભુએ એમને અદ્ભુત રીતે વાપર્યા. પરંતુ જ્યારે ઘણા બધા લોકો બચતા હતા ત્યારે ફરી જ્યારે પાછા ભાઈ બક્સિંગ તેઓની પાસે જતા વર્ષ કે 6 મહિના પછી, તો તેઓ પાછા દારૂ પીતા થઈ ગયા. જેઓમાંથી તેઓ બહાર આવેલા હતા તેઓ પાછા જેવું કરતા હતા તેવું થઈ ગયા. તેઓનો આનંદ જતો રહ્યો, તેઓની શાંતિ જતી રહી, તેઓને પ્રભુ માટેનો પ્રેમ જતો રહ્યો. પ્રભુને જે સ્વાર્પણ તેઓએ કરેલું હતું તેઓ ભૂલી ગયા. પાછા જગતમાં તેઓ ખોવાઈ ગયા. અને પછી તેઓને બહુ નવાઈ લાગી, કેમ આવું થયું, કેમ આવું થાય છે? માટે તેઓએ પોચથી પ્રભુને પૂછ્યું. ત્યારે પ્રભુએ તેઓને કહ્યું કે તેઓને સાચવવાની જે જવાબદારી છે તે પૂરી કરી નથી. જે મેં તમને માથીની સુવાર્તા 28મા અધ્યાય વંચાવ્યું તે આ છે. ખાલી સુવાર્તા પ્રચાર કરવાના માટે નહીં, પણ તેઓને શિષ્ય બનાવો. શું કીધું પ્રભુએ? શિષ્ય બનાવો, બાપ્તિસ્મા આપો. જે મેં તમને શીખવ્યું છે તે તમે, દેટ ઇઝ ધ વર્ક ઓફ એવરી પ્રીચર.
દરેક સુવાર્તિકનું આ કામ છે. ભાઈ બક્ષિંગ એવું સમજતા હતા કે હું સુવાર્તિક છું, હવે મારી જવાબદારી નથી, મેં અમને બચાવી દીધા, હવે સ્થાનિક બાળકોની જવાબદારી છે, સ્થાનિક વડીલોની જવાબદારી છે, તેઓને સંભાળે, મેં મારી જવાબદારી પૂરી કરી, હું હવે નિર્દોષ છું, મારું કામ મેં પૂરું કરી. હવે તેઓના માટે, તેઓ જો નાશમાં જાય તો હું તેના માટે દોષી. પણ પ્રભુએ તેઓને બદલી, પ્રભુએ તેઓને બોજ આપ્યો. યુ આર ધ રિસ્પોન્સિબલ. તું પોતે પણ તે બાબતનો જવાબદાર. માટે મંડળીનો પ્રકાશ, નવા કારણની જે મંડળીનો પ્રકાશ જે હું તમારી સાથે વહેંચી રહ્યો છું, તે પ્રકાશ 10 વર્ષ પછી પ્રભુએ તેઓને આપ્યો. 400 કરતાં વધારે આમંત્રણ તેઓને હતું, અલગ અલગ જગ્યાએથી, અમારતા આવો, અમારતા આવો, અમારતા આવો, બધા આમંત્રણને તેઓએ ના પાડી દીધી. પ્રભુની આગળ તેઓએ થોભ્યા. જ્યાં સુધી પ્રભુ તું મને કહેશે નહીં કે મારે શું કરવાનું છે, ત્યાં સુધી તેઓએ બધી સેવાઓને મુલતવી રાખી દીધી. અને પછી મદ્રાસની પાસે કુનૂર નામના એક જગ્યા છે, ત્યાં તેઓ મારા ખ્યાલથી એકાદ મહિના માટે પ્રાર્થનામાં, તેઓની સાથે બીજા 2 સેવકો હતા, એક હતા ગોલ્ડસ્વર્ધી અને બીજા હતા ભાઈ ફ્લેક. આ બંનેની સાથે તેઓ પ્રાર્થનામાં રહ્યા અને પ્રાર્થનામાં રહેવા દ્વારા દેવે તેઓને પ્રકાશ આ વધાર્યો. પ્રેરિતોનું કૃત્ય આખો તેઓએ વાંચ્યો, એફએસસીનો પત્ર તેઓએ વાંચ્યું, આખો વિચાર તેઓનો બદલાઈ ગયો કે દેવનો વિચાર, દેવનો સંકલ્પ તો મંડળીના માટે છે, દેવ તો મંડળીના વિશે વિચારી રહ્યો છે. તેઓના લોકો તૈયાર થાય, ખાલી પાપથી બચે, શિક્ષાથી બચે, એ દેવનો વિચાર નથી. શું વિચાર છે દેવનો? મંડળી. શું વિચાર છે? તમે ઉદ્ધાર પામીને હિમાલય પર જઈને એકલા રહીએ, એવી દેવની ઈચ્છા. આપણે કેવા રહીએ? સાથે, વન બોડી, એક શરીર. જો નહીં રહીએ, એકબીજાના માટે પ્રાર્થના નહીં કરીએ, એકબીજાને સારું ચિંતા નહીં કરીએ, એકબીજાને પ્રેમથી પ્રભુને શીખવીએ, જેમ તમે મને શીખવો છો હું તમને શીખું, એવી રીતે પ્રભુમાં નહીં વધીએ, તો આપણે શું કરીશું? વૃદ્ધિ પામીશું. આ વિચાર તેઓને ખબર પડી ને ત્યારે તેઓને શીખવાડવામાં આવ્યું પ્રભુ તરફથી કે મંડળીને કેટલાક દાન આપ્યા કે જેથી કરીને મંડળીની શું થાય? વૃદ્ધિ થાય. કયા દાન તે હતા? પ્રેરિતોનું, પ્રબોધકોનું. એફએસસી 4 વાંચીએ છીએ ને આપણે. શું વાંચીએ? સૌથી પહેલા પ્રેરિતોનું દાન, ધ ગિફ્ટ ઓફ ધ અપોસ્ટલ, પછી પ્રબોધકોનું દાન, પછી સુવાર્તિકો, વેરી ગુડ, પછી પાળકો, પછી ઉપદેશકો. આ બધા દાન શાના માટે આપ્યા? મંડળીની વૃદ્ધિના માટે. તમે સમજ પડે છે હું તમને જે કહું છું? મંડળીને આ દાન પ્રભુએ આપે. ન કેવળ આ પવિત્ર આત્માના દાન છે. કોના છે આ? પદ નથી. શું નથી? હા, પોસ્ટ નથી. આ કોઈ ઓફિસ નથી. આ શું છે? દાન છે. ન કેવળ અહીંયા, પણ રોમિયોનો પત્રના 12મા અધ્યાયમાં, મારો સમય નથી તમને બધું કહેવાનું, પણ રોમિયોનો પત્રના 12મા અધ્યાયમાં બીજા દાન લખેલા છે. પહેલા કોરિન્થીના 12મા અધ્યાયમાં બીજા દાનો લખેલા છે. ટોટલ કેટલા દાન છે? કેટલા દાન છે? 18. જો થોડાક તમારી સાથે વાંચી જાઓ. આ થોડુંક છે ને થિયોલોજી પણ છે, પણ મને થિયોલોજી તમારી સાથે વહેંચવાના માટે મુશ્કેલી એ પડે છે કે તમે હમણાં સમજી નહીં શકો. જો રોમિયોનો પત્ર 12મો અધ્યાય 6ઠ્ઠી કલમ વાંચો. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યા છે, હા, એ પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. હા, તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય, હા, પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેને પ્રબોધ કરવો. અચ્છા, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. હા, વળી જે શિક્ષક હોય તેને શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું. હા, અને જે સુબોધ કરનાર તેને સુબોધ કરવામાં હા. લાવવું. કેટલાક દાન ત્યાં જે મેન્શન કર્યા છે, અહીંયા પણ તે મેન્શન કર્યા છે, પણ વધારાના બીજા 2-3 દાનો ત્યાં લખેલા છે. અચ્છા, હવે પહેલા કોરિન્થીના 12મા અધ્યાયમાં આવો. પહેલા કોરિન્થીના 12મા અધ્યાયમાં આવો. ત્યાં આગળ 4ઠી કલમથી વાંચો. આગળ ઝડપથી વાંચો, સમય બગડે છે. હવે કૃપાદાનો અનેક પ્રકારના છે, હા. તો પણ આત્મા તો એકનો એક. શું છે? કૃપા દાનો. શું છે? હા, ધ ગિફ્ટ છે. યાદ રાખો, આ પદ નથી, આ દાન છે. અચ્છા, પછી વળી સેવા અનેક પ્રકારની છે, હા, પણ પ્રભુ તો એકનો એક. હા, કાર્યો અનેક પ્રકારના છે, હા. પણ દેવ એકનો એક છે. હા, જે સર્વમાં કરતા હરતા છે, હમ, પણ આત્માનું પ્રાપ્તિકરણ દરેકના સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. હા. કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની અચ્છા, જ્ઞાનની વાત આપવામાં આવી. પછી કોઈને એ જ આત્માથી વિદ્યાની હા, વિદ્યાની વાત, નોલેજ અને વિઝડમ. અચ્છા, પછી કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, હા, ફેથનું દાન. પછી કોઈને એ જ આત્મા વડે સાજા કરવાનું કૃપાદાન, હા, હિલિંગનું. પછી કોઈને ચમત્કાર કરવાનું દાન,
હા, મિરેકલ, પછી કોઈને પ્રબોધ કરીને હા, પ્રોફેસી, પછી ભિન્ન ભિન્ન ભાષાઓ, પ્રબોધ કહીને પછી આત્માઓની કોઈને આત્માઓની પરીક્ષા હા કરવાની, એક્ઝામિનેશન, અચ્છા, પછી કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ હા ટંગ્સ, પછી અને કોઈને ભાષાંતર કરવાનું દાન હા ઇન્ટરપ્રિટર, આપવામાં આવેલું છે. અચ્છા, આ બધું કોણ આપે છે? વાંચો 11મી કલમ. પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને હા. એ સર્વ કરનાર એને એ જ આત્મા છે. હા, આત્મા આપે છે પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી નહીં. હું અપોસ્તલ, હું પ્રોફેટ, હું આ હું તે. કોણ આપે છે? પોતાની ઈચ્છાથી આપે છે. શાના માટે? મારા એડિફિકેશનના માટે, મારી વૃદ્ધિ થાય માટે. કોની વૃદ્ધિ થાય? મંડળીની વૃદ્ધિ થાય. અચ્છા, હવે વાંચો આગળ જોજો 27મી 27મી કલમ. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. 28 દેવ મંડળીમાં કેટલાકને નિમ્યા છે. નિમિયા, અચ્છા, પ્રથમ પ્રેરિતોને, પ્રેરિતો, અપોસ્તલ, બીજી પંક્તિમાં પ્રબોધકોને, પ્રોફેટ, ત્રીજા ઉપદેશકોને, હા પ્રીચર અથવા તો ટીચર્સ, પછી ચમત્કારોને, મિરેકલ, પછી સજા કરવાના કૃપાદાનોને, હીલિંગ, મદદગારોને, હા હેલ્પર્સ, અધિકારીઓને, હા પછી ભિન્ન ભિન્ન ભાષાઓને. ટંગ્સ, શું સગળા પ્રેરિતો છે? હા શું સગળા પ્રબોધકો છે? બધા શું પ્રેરિત છે? શું બધા પ્રબોધક છે? શું સગળા ઉપદેશકો છે? હા શું સગળા ચમત્કાર કરનારા છે? હા શું સગળાને સાજા કરવાનું કૃપાદાન છે? હા શું સગળા ભિન્ન ભિન્ન ભાષાઓ બોલે છે? હમ શું સગળા ભાષાંતર કરે છે? બસ 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 બસ. તો બધાને અલગ અલગ દાન. હવે તમે તમારા સમયમાં ગણી નાખજો. 18 દાન છે. કેટલા છે? 18. 18 દાન આપ દેવે આપ્યા છે મંડળીની અંદર. જેથી કરીને શું કરે છે? હવે આ દાન આપણને ખબર, પ્રાર્થનામાં રહેવા દ્વારા, પ્રભુની હાજરીમાં રહેવા દ્વારા આપણને પ્રભુ ખબર પડે છે. પણ આ દાનોનો ઉપયોગ માટે હું આગળ આવી શકતો નથી જ્યાં સુધી દેવ મને વાપરે નહીં. ત્યાં સુધી, જ્યાં સુધી દેવ મને ઇનેબલ નહીં કરે ત્યાં સુધી હું આગળ આવીને મારામાં આ દાન છે માટે હું વપરાવું, એવું નથી. પ્રભુ તમને વાપરશે એની ઈચ્છાથી. શક્ય છે તમને બેસાડી પણ રાખે. શક્ય છે જો પ્રભુની સાથે તમારું જીવન ઠીક ના હોય ને તમારું દાન હોય, તમારો દાનનો ઉપયોગ નહીં થાય. એની મરજી છે તમને વાપરવા કે નહીં વાપરવા. આ બધા સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલ છે, હું તમને કહી દઉં. અચ્છા, હવે ટૂંકમાં જે દાન પ્રભુએ આપ્યા, થોડુંક થિયોલોજીકલ તમને થિયોલોજીકલ વાત કરું. થિયોલોજી એટલે સૈદ્ધાંતિક વાત કરું. જે સૌથી પહેલાં શું અપોસ્તલ આપવામાં આવ્યા. અપોસ્તલ એટલે શું છે? પ્રેરિતો. શું અપોસ્તલ એટલે? પ્રેરિતો જે છે તે 12 શિષ્યો જ હતા. કોણ હતા? 12. બીજા પ્રેરિત નહોતા. બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રભુએ તેઓને પ્રેરિત ઠરાવ્યા છે. લુકની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય, લુક ચેપ્ટર 6. ઝડપથી તમારી 10-15 મિનિટ હું લઈશ વધારે. હા, આજે જમવાનું છે, તમે ચિંતા નહીં કરતા. 13મી કલમ 12 ને 13, લુક ચેપ્ટર 6 12 ને 13. આ બધું ઇમ્પોર્ટન્ટ છે મંડળીના માટે. માટે તમે શીખો, માટે તમને હું આ વહેંચું છું. તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો. હા, અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. આખી રાત તેણે પ્રાર્થના કરી. કોણે? હા, ખ્રિસ્તે. પછી પહાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12 ને પસંદ કર્યા. અચ્છા, હા, તેઓને તેણે પ્રેરિત કીધા, અપોસ્ટલ્સ કીધા. આ પ્રભુ તરફથી અપાયેલી ખાસ સેવા હતી. મેસેન્જર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આ ગિફ્ટેડ હતી ઓથોરિટી દ્વારા. અહીંયા આગળ આ પદ છે. જ્યાં સુધી આ 12ને લાગે વળગે છે ત્યાં એ પદ છે. શું છે? ઓફિસ છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. હું થોડીક થિયોલોજીકલ વાત કરું છું, હવે સૈદ્ધાંતિક વાત કરું છું, ડોક્ટ્રિનલ વાત કરું છું. 12ને લાગે વળગે ત્યાં સુધી દેવે તેઓને અધિકાર આપેલો હતો. પ્રેરિત કહેવાય. સમજ પડી વાતમાં? તેઓને ઠરાવ્યા, બીજાને નહીં. ત્યાર પછી પાઉલને પ્રભુએ અલગથી ઠરાવ્યો, તે જોઈ લઈશું. અચ્છા, હવે વાંચીએ બીજું શું કરે છે પ્રેરિત. પ્રેરિતોની કૃત્યો 1લો અધ્યાય 22મી કલમ, પ્રેરિત 1 ને 22. તે સગળા વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા, હા, તેઓમાંથી એક જણે આપણી સાથે તેના પુનરુત્થાનના સાક્ષી. હા, બીજું શું છે? પ્રેરિત કોણ છે? ધ વિટનેસ ઓફ હિઝ રેઝરેક્શન. શું છે? પુનરુત્થાનનો. હા, ન કેવળ તેની સાથે જીવ્યા, ચાલ્યા, ઠરાવ્યા, પણ ઉઠેલામાંથી તેઓએ તેને જોયો નજરી આંખે. તેઓ શું બન્યા? એના સાક્ષી બન્યા. કોણ હતા એ? પ્રેરિતો. માટે પાઉલ કહે છે, શું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન મને થયું નથી? શું મેં તેને જોયો નથી? શું હું પ્રેરિત નથી?
હા, હી વોઝ ઓલ્સો અપોસ્ટલ. 1 Corinthians chapter 15 લખે જો, 1 Corinthians 15 અધ્યાયમાં વાંચી જાઓ. 1 Corinthians 15 નહીં, મારા ખ્યાલથી બીજું હા 9મો અધ્યાય, સોરી, 1 Corinthians 9:1. શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? હા, મને પ્રભુ ઈસુનું દર્શન થયું, શું હું પ્રેરિત નથી? તો અહીંયા ગાડી પ્રેરિત કોણ છે? જેઓને પ્રભુએ ઠરાવ્યા. તો શા માટે એફેસના પત્રમાં લખવામાં આવ્યું છે કે પ્રેરિતોનો દાન આપ્યા? ત્યારબાદ પદ તરીકે હવે પ્રેરિત નથી. માઇન્ડ કેરફુલી અન્ડરસ્ટેન્ડ, બરાબર ધ્યાનથી સમજજો. હમણાં પ્રેરિત નથી પદ તરીકે. પદ એટલે તમે સમજો ને, પોસ્ટ. પ્રેરિત પણ નથી ને પ્રબોધકો પણ નથી. પ્રબોધકોનું દાન છે, પદ નથી. પ્રબોધકો પહેલાં પદ હતા. ક્યારે પદ હતા? લોકની સુવાર્તા 16મો અધ્યાય 16મી કલમ. તમે આ બધું લખી લો વાલાઓ, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ હું તમને કહું છું. લોકની સુવાર્તા 16મો અધ્યાય, જેથી કરીને તમે છેતરાવ નહીં. આ દિવસોમાં લોકો બહુ છેતરી રહ્યા છે લોકોને. તમે બિલકુલ નહીં છેતરાવ. દેવનું વચન તમને ખબર હોવી જોઈએ. લોક 16:16. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન લગી હતા. હા, તે વખતથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવી છે. હા, અને હરેક માણસ તેમાં બળાત્કાર હા. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ક્યાં સુધી હતા? લાસ્ટ પ્રબોધક કોણ હતો? યોહાન. ત્યાર પછી કોઈ પ્રબોધક નથી. આ દેવનું વચન છે, મારી વાત નથી. ત્યારબાદ શું આવી? સુવાર્તા પ્રગટ કરવામાં આવી. શું લખ્યું ત્યાં? તે વખતથી. શું કરે છે હવે? સુવાર્તા. જ્યારે સુવાર્તા પ્રગટ કરવામાં આવી તે વખતથી પ્રેરિતો આવ્યા. કોણ આવ્યા? જો એ પણ તમને કનેક્શન હું આપી દઉં. આ બધી સ્પિરિચ્યુઅલ અને મેન્ટલ લિંક છે. પ્રેરિતોનું કૃત્યો 2 અધ્યાય, આ 1 અધ્યાય 21મી કલમ. પ્રેરિત 1:21 વાંચી જાઓ. હા, હા. ત્યાર પછી પ્રેરિત તરીકે ક્યાંથી આવ્યો? યોહાનથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ લેવામાં આવ્યો ત્યાં સુધી. સમજી ગયા? પદ, ઓફિસ. ત્યાર પછી એ ઓફિસ નથી. આજના તારીખમાં એ દાન હોઈ શકે છે. કેવું દાન? પ્રબોધકનું દાન. કેવું દાન? પ્રેરિતનું દાન. પ્રેરિતનું દાન શું કરે છે? તમને ખ્રિસ્તના માટેના સાક્ષી તમે થાઓ છો, એના પુનરુત્થાનના. તમારી સાથે જીવે છે તેવો સાક્ષી તમે થઈ શકો. તમારી સેવા એક કક્ષાની હોઈ શકે છે. અધિકારની સાથે દેવ તમને વાપરે, જેમ ભાઈ બક્સિંગને વાપર્યા, ભાઈ બિલીગ્રામને વાપર્યા, મોટા પ્રભુના બહુ બધા દાસ આવી ગયા, પ્રભુએ એ લોકોને વાપર્યા. એ પ્રેરિત કક્ષાની તેઓની સેવા હતી. એ અધિકારથી તેઓ પ્રભુનું વચન આપતા હતા અને રિવાઇવલ આવતા હતા, પદ તરીકે નહીં. સમજ પડી? પ્રોફેટ પણ, જે પ્રબોધ જે છે, પ્રબોધકો પણ, આ લોકો છેવટે બી તેઓની પાસે બી દાન હતું પ્રબોધનું. પ્રબોધક તરીકે ઓફિસ તેઓની પાસે નહીં. યોહાન પછી કોઈની પાસે નહીં. પાઉલે પણ પ્રોફેસી કરી. તમે તિમોથીના 4 અધ્યાયમાં, 1 તિમોથીના 4 અધ્યાયમાં વાંચશો તો તેણે પ્રોફેસી કરી. હા, તેણે પ્રબોધ કર્યો. કેવો પ્રબોધ કર્યો? પ્રબોધ એટલે શું? ભવિષ્યવાણી. શું? આવનાર સમયમાં શું થશે, પ્રભુના લોકોએ કેવી રીતે બચવાનું છે, કેવી રીતે સંભાળવાનું છે, શૈતાન કેવી રીતે હુમલા કરશે, શૈતાન કેવી રીતે મંડળીને છેતરશે, શૈતાન કેવા કાવા દવાઓ કરશે, એ બધી વિશે ચેતવણી જેવું આપે છે. તો શું કહે છે? પ્રોફેસી. પણ કેવી રીતે? સ્પિરિચ્યુઅલ પ્રોફેસી. એવું નહીં મગનભાઈ બેઠા છે, મગનભાઈના પેટમાં દુખે છે, એટલે મગનભાઈ તો હોય જ. એ મગનભાઈ કોમન નામ છે. મગનભાઈ મીન મહેશભાઈ. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ એનીબડી, બટ ઇટ ઇઝ ટ્રુ. આ બધું કરે છે લોકો. મહેશભાઈ બેઠા છે, 1000ની પબ્લિકમાં મહેશભાઈ તો નીકળે જ નીકળે. મહેશભાઈને ઘરમાં કંકાસ છે, બિચારાના કંકાસ હોય જ. એટલે બોલો, હા ભાઈ મને કંકાસ છે. પ્રોફેસી. અરે આને પ્રોફેસી કરી મહેશભાઈ છે અંદર. ઓલ ફોલ્સ પ્રોફેટ, બધા જુઠ્ઠા પ્રબોધકો. તિમોથી 1 તિમોથી 4 અધ્યાય જો વાંચો, 1લી કલમ. આ પ્રોફેસી પાઉલે કરી. હા, હા, હા,
હા હા, એણે પ્રોફેસી કરી આવા આવા લોકો આવશે. અચ્છા, જો બીજું તિમોથી 3 અધ્યાય 1 કલમ. હા, છેલ્લા સમયમાં કેવા દિવસો આવશે? સંકટના. પછી હા હા, વગેરે વગેરે વગેરે. સમય નથી બધા બધી રેફરન્સ તમે વાંચો. બટ કહેવાનો મતલબ શું છે? કેવા દિવસો મંડળીમાં આવવાના છે, કેવા લોકો મંડળીમાં ઊભા થશે, મંડળીને શેતાન કેવી રીતે હેરાન કરશે, બધી પ્રોફેસી પાઉલે બી કરી, યોહાને પણ કરી, પ્રકટીકરણમાં પણ કરી, પિત્તરે પણ કરી. જો પિત્તરની એક તમે વાંચી જાઓ. યાકૂબે કરી, યહૂદાએ કરી, બધાએ કરી. હું તમને એક જ વંચાવું. પિત્તરનું પત્ર, બીજો પત્ર, 2 અધ્યાય 1 કલમ. હા 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 હા, હવે તમે આગળ બધું વાંચજો શું શું પ્રોફેસી તેઓ કરી. તો આ બધી પ્રોફેસી શાના સંદર્ભમાં છે? ચેતવણીના માટે, મંડળીએ ધ્યાન રાખવાના માટે, સંભાળવાના માટે. આ દાન દેવના સેવકોને આજે આપ્યું છે. સમજ પડી? અમે તમને ચેતવીએ છીએ. એનો મતલબ એમ નથી કે અમે પાસે ઓફિસ છે, અમારી પાસે પદ છે, હું પ્રબોધક થઈ ગયો. નો, સમજાય છે હું તમને જે કહું? આ દેવનો આત્મા મારી પાસે બોલાવે છે. કાલે તમારી પાસેથી બોલાવશે, બીજાની પાસેથી બોલાવશે. એ શું છે? દાન છે, પદ નથી. સાદી ભાષામાં રાજાઓનો સમય ચાલતો હતો. ત્યારે રાજાઓ શું હતા? રાજ કરતા હતા. આજે રાજાઓનું રાજ છે, પણ રાજા તો ખરા જ ને, વંશમાં તો ઉતરી આવ્યા ને, રાજકુમારો તો ખરા જ ને, પણ રાજ તેઓની પાસે સેમ વે. આપણી પાસે સ્પિરિટ છે, પણ આપણી પાસે પદ નથી. માટે પદનો ઝંડો લઈને ફરવાનું નહીં. હું પ્રોફેટ, હું અપોસ્ટલ. નો, વી હેવ નથિંગ. જો પ્રભુ તમને વાપરશે તો તમારી પાસે પ્રોફેસી થશે પણ અને નહીં પણ થાય. પણ કોના હિતના માટે? મંડળીના હિતના માટે. ઘણીવાર તમને ના પાડશે કે આ જગ્યાએ નહીં જા, ત્યાં જોખમ છે. એને બી નહીં ખબર હોય, પણ એમ જ તમને કહેશે. તમારે માનવાનું. સમજ પડી? દેવનો આત્મા એની મારફતે બોલે છે. તો આ બધી વાત શું છે? ત્રીજું દાન શું છે? પાળકનું દાન. શું છે? હા, પાળકનું દાન શું કરે છે? ઘેટાઓને સાચવે છે. મંડળીમાં એવા મૂક્યા છે કે જેઓ ઘેટાઓને સાચવે. એના જેવો સૌથી ઇમ્પોર્ટન્ટ આ દિવસોમાં કોઈની જરૂર છે મંડળીની અંદર પોતાના ઘેટાઓને સાચવે. આજે ઘેટાઓની ચિંતા છે જ નહીં. તેઓ ઘેટાઓને મારવા લાગે છે અને ઘેટાઓ કાં જાય છે એ ચિંતા કરતા નથી. આપણો પ્રભુ શું કહે છે? 99ને મૂકીને એકને તે શોધવા પ્રભુ કરે વાલાઓ. આ દાન પણ મંડળીમાં પ્રભુ આપે કે જે કોણ રાખે? મંડળીઓની કાળજી રાખે. આ પણ પદ નથી. હું પાળક સાહેબ એવું પદ નથી. એ શું છે? દાન છે. આ બધાને એક કરતાં વધારે દાન હોય. પાઉલને એક કરતાં વધારે દાન હતા. તે પ્રેરિત પણ હતો, તે ઉપદેશક પણ હતો. 2 તિમોથી, 2 તિમોથી. કહેવાનું તો મારે બહુ બધી ઈચ્છા છે, વચનો બી મારે એટલા આપવા છે, પણ તમારી આખી રાત જતી રહેશે અને તમે બધા મારે પર ગુસ્સે થશો. હા, ગયું. મને ઉપદેશક પ્રેરિત 1 અધ્યાયમાં છે, 2 તિમોથી. મળ્યું? હા હા, વાંચો ને. હા હા, મને શું? ઉપદેશક, સુવાર્તિક, પ્રેરિત, હા, તથા શિક્ષક નિમવામાં આવ્યો છે. વાલાઓ, પ્રભુ આપણને કરે આપણે એવા બનીએ કે જે દાઉદને જે પ્રભુએ આશીષ આપ્યો છે તે આપણી મધ્ય પણ પ્રભુ પુરવાર કરે. 78 ગીતશાસ્ત્ર 78, 70, 71 અને 72મી કલમ વાંચીને બંધ કરવાના છીએ
વધારે આગળ નહીં જાઓ. ગીતશાસ્ત્ર 77, 78, 70, 71 અને 72 વાંચો કોઈ તમારામાંથી. પોતાના વાડાઓમાંથી પોતાના સેવક દાઉદને પસંદ કરીને લીધો. હા, દૂધણી ઘેટીઓની પાછળ ફરતો હતો દૂધણી ઘેટીઓની પાછળ તે ફરતો હતો. ત્યાંથી તેના લોક યાકૂબના સંતાનનું તથા તેના વારસા ઇઝરાયેલનું પાલન કરવા તેને લાવ્યો. તેણે પોતાના હૃદયની નિર્દોષતાથી તેઓનું પાલન કર્યું. કેવી રીતે પાલન કર્યું? હૃદયની. હા, પછી અને પોતાના હાથના ચાતુર્યથી તેઓને ચલાવ્યા. તેના હાથના ચાતુર્યથી તેણે તેઓને. વન્ડરફુલ. આ દાઉદ હતો વાલાઓ, કહે છે કે જ્યારે મારું ઘેંટું હતું ત્યારે એક સિંહના મોંમાંથી મેં તેને છોડાવ્યું, એક રીંછના મોંમાંથી મેં તેને છોડાવ્યું, અને માટે આ ઇઝરાયલને હું ગોલિયાતના હાથમાંથી છોડાવીશ. દેટ હાર્ટ, એ હૃદય જોઈએ. જો તમારે દેવના મંડળીમાં કામ કરવું છે, દેવના મંડળીની સેવા કરવી છે, તો તમારી પાસે પાળકનું હૃદય જોઈએ, ધ હાર્ટ ઓફ ધ પાસ્ટર. પિતાનું હૃદય જોઈએ, તો તમે એક એકની ચિંતા કરશો, એક એકની કાળજી લેશો. નહીં તો પ્રભુને પ્રાર્થના કરો, તમારામાં આવા દાન પ્રભુ આપે. આ દાનો વડીલોના હાથ મૂકવા દ્વારા તમનેમાં આવે છે. ભાઈ બક્સિંગને, ભાઈ ફ્લેકે અને ભાઈ ગોલ્ડસ્વર્ધીએ હાથ મૂકીએ અને તેઓને આ પ્રાર્થના કરી, ત્યારે આ દાનો તેઓની અંદર પ્રભુ આપ્યા. 10 વર્ષ સુધી એઝ એ ઇવેન્જલિસ્ટ, એક સુવાર્થક તરીકે તે જીવ્યા અને રહ્યા. પરંતુ પછી અમે તેને જોઈએ છીએ 1941માં યૌવા શામમાં, ચેન્નાઈમાં સૌથી પહેલાં તેઓએ ભાડાનું ઘર લીધું. જે પ્રમાણે મેં તમને કલમ મચાવી પ્રેરિતોના કૃત્યના છેલ્લા અધ્યાયની, ભાડાનું ઘર રહીને તે તેઓને શીખવતો હતો. જે લોકો ત્યાં આવતા હતા તેઓને તે શીખવતો હતો. તેણે આમ તેમ દોડાદોડી બંધ કરી દીધી, તેનો વિરોધ થયો, બીજા લોકો આવકારતા બંધ થઈ ગયા. લોકોને એવું લાગ્યું કે હવે આ તો નવું આ શરૂ કરશે, આ તો આમાં ભાગલા પાડશે. માટે તેણે શું કહ્યું? અમારું કોઈ નામ હશે નહીં. યહોવા શામમાં જે નામ છે તે ત્યાં મિલકત કે બિલ્ડિંગનું નામ હતું કે જ્યાં ભેગા મળતા હતા. મંડળીનું કોઈ નામ નથી. અમને લોકો કેવી રીતે ઓળખશે? વિશ્વાસી તરીકે, ખ્રિસ્તી તરીકે. અહીંયા પણ અમે એ જ નમૂનામાં છે વાલાઓ. આ શાલોમ પ્રાર્થના ઘર એ જગ્યાનું નામ છે, મંડળીનું નામ નથી. મંડળીનું નામ શું છે? ખ્રિસ્તીઓ. મંડળીનું નામ શું છે? વિશ્વાસીઓ. નહીં સીએનઆઈ, નહીં બ્રધરન, નહીં ફલાણા, નહીં ઢેમકાણા, કોઈ નામ નહીં. મંડળીનું કોઈ નામ ખ્રિસ્તનું શરીર છે. ત્યાં કોઈ યહૂદી નથી, કોઈ ગ્રીક નથી, બધા એક છે, વન. કારણ કે જ્યારે નામ આવે છે ત્યારે ભાગલા પડે છે. આ પેન્ટિકોસ્ટલ છે, આ બ્રધરન વાળા છે, આ સીએનઆઈ વાળા છે, આ પેલા ભાઈના છે, આ પેલા ભાઈના છે. વી આર વન. અમારા કોઈ ભાગ, આપણે બધા કોના છે? પ્રભુના છે. કોના છે? પ્રભુના છે. આપણે એક શરીર તરીકે રહેવાનું છે, વન. આ દ્વારા તેઓએ શરૂઆત કરી. ત્યાર પછી ઘણું હતું, આપણો સમય પૂરો થઈ ગયો. આ મેં તમને ઓથેન્ટિક જે સૈદ્ધાંતિક હતી તે મેં તમને 5 વસ્તુ આ બધી કરી. પણ જે ડિવોશનલ છે તે પ્રમાણે 2 પદ પ્રભુએ વચનમાં આપ્યા છે નવા કરારમાં. એક શું છે? ડીકન, અને બીજું છે એલ્ડર. પહેલાં શું છે? એલ્ડર. એલ્ડર એટલે વડીલ. શું છે? વડીલ. અને પછી શું છે? ડીકન એટલે સેવક. શું? પાળક નહીં. પાળક પદ નથી, એ શું છે? દાન છે. પદ કયું છે? સેવકનું. પહેલાં તિમોથીના 3 અધ્યાયમાં ત્યાં લખવામાં આવેલા છે. ઓવરસીસ કહેવામાં આવે છે, પ્રેસ્બિટેરિયન કહેવામાં આવે છે. આ બધું ખબર નહીં હોવાના કારણે બધું ગોળ ગોળ આપણે ફરીએ છીએ. આ 2 દાન મંડળીમાં પ્રભુએ આપ્યા છે કે જે મંડળીને શું કરશે? ધ્યાન રાખશે અને કાળજી રાખશે. અને તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી રીતે મૂક્યા? આખી રાત પ્રાર્થના કરીને તેઓને નિમ્યા. વડીલની નિમણૂક એમનેમ થતી નથી, ઘણી પ્રાર્થનાઓ દ્વારા. સૌથી પહેલાં યહોવા શામમાં 3 વડીલને મૂકવામાં આવ્યા. એક હતા ભાઈ રાજામણી, એક હતા બીજા હતા ભાઈ જ્યોર્જ રાજરત્નમ, અને ત્રીજા હતા નામ ભૂલી ગયું એમનું. 6 મહિનાથી વર્ષ સુધી તેઓના માટે પ્રાર્થના કરી. ત્યારબાદ તેઓને મૂકવામાં આવ્યા વડીલ તરીકે. અને વડીલ તરીકે બી મૂક્યા પછી કહેવામાં આવ્યું કે હવે તમે આને ચેક કરજો, એમના જીવન જોજો, એમનામાં શુદ્ધતા છે, એમનામાં નમ્રતા છે, એમનામાં કોઈ કપટ નથી, એમનું ચેક કરજો. જો તમે તેઓમાં કંઈ જુઓ આવીને અમને કહો, અમે એમને ધ્યાન કરીશું. અને જો તેઓ નહીં થાય તો અમે તેઓને નહીં બનાવીએ. આ ઓર્ડર છે, આ પ્રિન્સિપલ છે. આ બધું નહીં કરવાના કારણે આજે મંડળીની અંદર બધા જ ઘૂસીને ભેળસેળ કરી નાખ્યું છે. આખી દ્રાક્ષાવળીને ભિલાડી નાખેલી છે.
ખ્રિસ્તની મંડળીને વેપારની જગ્યા બનાવી દેવામાં આવેલી છે. વિશ્વાસ નથી, જીવન નથી, સાક્ષી નથી, પ્રભુનું વચન નથી, કેવળ ક્રિયા, કાંડ, રીતિ રિવાજ, આમ કરો તેમ કરો, ઊભા થાવ, બેસો. મંડળીઓ મિકેનિકલ બની ગઈ છે, મશીન બની ગઈ છે. પ્રભુ બચાવે, જીવતી મંડળીએ રાખે આપણને જીવંત એના દ્વારા. આ બધા દાનો પ્રભુ તમને આપે. આવનાર વર્ષોમાં આ જ પ્રકાશ અમે તમારી સાથે વહેંચીશું. કેવી રીતે મંડળી ઊભી થાય છે સાચા પાયા પર, મંડળીમાં પ્રભુ શું કરે છે, કેવા મૂકે છે કે જેથી કરીને મંડળીની કાળજી રહેવાય અને મંડળી ભરપૂર થાય. આ બધા દાનોથી અને સેવાઓથી. પ્રાર્થના કરીએ. સમય